સોરઠ ધરા ને સંચર્યો ને ચડ્યો ગઢ ગિરનાર ને નાહ્યો દામોરે ઉતી એનો એડે ગયો અવતાર। તો મિત્રો આજે આપણે વાત કરવાના છીએ ગિરનારની લીલી પરિક્રમાની સંપૂર્ણ માહિતી વિશે। આ વિડીયોમાં આપણે જોશું કે ગિરનારની લીલી પરિક્રમા કયા સમયે કયા તારીખે શરૂ થાય છે અને ક્યારે પૂરી થાય છે। આ પરિક્રમાના માર્ગ અને માર્ગના અંતર વિશે પણ આજે આપણે વાત કરવાના છીએ। વધુમાં જે ધાર્મિક સ્થળો છે તેની મહત્તા અને ત્યાં જે પરિક્રમા વચ્ચે આપણને જે સુવિધાઓ અને જે પણ વ્યવસ્થાઓ મળે છે તે અને આ પરિક્રમાનું આધ્યાત્મિક મહત્વ શું છે તેની આપણે વાત કરવાના છીએ। બધી જ માહિતી મેળવવા માટે મિત્રો વિડીયોને છેલ્લે સુધી જરૂરથી જોજો। અને હા, વાતની શરૂઆત કરતા પહેલા જો તમે ચેનલ પર નવા હોય અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને પાસે આપેલા બેલ આઇકોનને પ્રેસ કરો, જેથી આવનાર નવા વિડીયોઝના નોટિફિકેશન સૌથી પહેલા તમે મેળવી શકો। ગિરનારની લીલી પરિક્રમા ક્યારે શરૂ થાય છે? ગિરનારની લીલી પરિક્રમા 2025 ની સંપૂર્ણ માહિતી, તારીખ અને સમય। આ વર્ષે ગિરનાર લીલી પરિક્રમાની શરૂઆત 1 નવેમ્બર 2025 અને શનિવારથી થશે। પરિક્રમા 5 નવેમ્બર 2025 અને બુધવાર સુધી ચાલશે। આ પરિક્રમામાં હિન્દુ પંચાંગ મુજબ કાર્તિક સુદ 11 થી કાર્તિક પૂર્ણિમા સુધી યોજાય છે। આ દિવસો દરમિયાન લાખો શ્રદ્ધાળુઓ ગિરનાર પર્વતની પરિક્રમા કરવા માટે જૂનાગઢ પહોંચે છે। ગિરનાર લીલી પરિક્રમાના માર્ગ અને અંતર વિશે હવે આપણે વાત કરવાના છીએ। ગિરનાર લીલી પરિક્રમાનું કુલ અંતર અંદાજે 36 કિલોમીટર છે। પરિક્રમા દરમિયાન ભક્તો જંગલ, પહાડો અને નદીઓમાંથી પસાર થાય છે। પરિક્રમાનો મુખ્ય માર્ગ આ મુજબ છે। ભવનાથ મંદિરથી ઝીણા બાવાની મઢી સુધીનું અંતર અંદાજે 12 કિલોમીટર છે। ઝીણા બાવાની મઢીથી માળવેલા ગામ સુધીનું અંતર અંદાજે 8 કિલોમીટર છે। માળવેલાથી બોરદેવી માતાજીનું મંદિર ત્યાં સુધીનું અંતર